પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે જુઓ દીકરાઓ, આપણે હમણાં આવતીકાલથી તમારી પેપર સોલ્યુશન બેચ શરૂ થઈ છે. પછી આવતા સેટરડે સુધી પેપર સોલ્યુશન બેચ છે. આવતા સેટરડે બધું ફિનિશ થઈ જશે અને સન્ડે આપણું ગેટ ટુગેધર છે, બરાબર ને? તો સન્ડેની અંદર આપણે બધા એક વખત મળીશું, ચર્ચા કરીશું, હે ને? તમને જે કંઈ પ્રશ્ન હશે એના ઉત્તર આપીશું અને એ પછી જે છે આપણી બધી બેચો આપણી એપ્લિકેશનમાં બંધ થઈ જશે અને પછી બધી બેચો શરૂ થશે 11 સ્ટાન્ડર્ડ માટે આવતા વર્ષે તમારામાંથી જેટલા જોડાય એના માટે, બરાબર? ગુડ ઇવનિંગ સર, ગુડ ઇવનિંગ. ચલો આગળ વ્યા જઈએ. 7 મીટર ઊંચી ઇમારત પરથી કેબલ ટાવરની ટોચના ઉત્સેક કોણ 60 મીટર અને ટાવરના તળિયાના ઉત્સેક કોણ 45 સેલ્સિયસ છે, તો ટાવરની ઊંચાઈ શોધો. હવે હું કીધું ભાઈ 7 મીટર ઊંચી ઇમારત, એક ઊંચી ઇમારત છે, એક આ ઊંચી ઇમારત છે, આ જે છે ને એ ટાવર છે, આ ટાવર છે. હવે સમજજો, 7 મીટર ઊંચી ઇમારત પરથી, આ 7 મીટર ઊંચી ઇમારત પરથી, ઓકે, ઇમારત પરથી કેબલ ટાવરની ટોચના ઉત્સેક કોણનું માપ 60 અંશ. આ ટાવરના ઉત્સેક કોણનું માપ કેટલું છે? 60 અંશ છે, ઓકે. તો માનો કે ભાઈ અહીંયા આભાસી લાઈન છે, આ ઉત્સેક કોણનું માપ કેટલું છે? 60 અંશ. અને ટાવરના તળિયાનો અવશેદ કોણ 45 અંશ છે. ટાવરના તળિયે જોવે અવશેદ કોણ એટલે જે નીચું જોવા માટે ખૂણો પડે ને એ 45 અંશ છે, ઓકે. તો ટાવરની ઊંચાઈ શોધો, ગોતી લઈએ. ચલો રેડી છો સમ કરવા માટે? છેલ્લા 4 સમ બાકી છે. આ ગણીએ તો 5 સમ, એટલે આપણું આ ચેપ્ટર પૂરું થાય પછી આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના દાખલા લેશું. ચલો ડન છે. હવે મને જરા કેમ કયો દીકરાઓ, સૌથી પહેલા આપણે શું કરીએ તો કે અહીંયા હું નામ આપી દઉં, એ બી સી ડી અને ઈ. હવે દોસ્તો તમને બધાને ખબર છે કે એ બી અને ડીસી આ બંને હરખા થાય કારણ કે સામસામેની બાજુ છે. તો આપણે લખીએ ધારો કે શું લખશું ભાઈ? તો કે આ પેલા ધારવા કરતા પહેલા આપણે લખી નાખીએ કે ભાઈ ચતુષ્કોણ એ બી સી ડી એ લંબચોરસ છે. તો આ લંબચોરસ છે એટલે આપણને ખબર છે એ બી અને ડીસી હરખું હોય. તો લખું છું એ બી બરાબર ડીસી બરાબર 7 મીટર, ઓકે. તો આપણે આવડું આ કરી નાખ્યું, 7 મીટર કરી નાખ્યું, ડન થઈ ગયું. હવે દોસ્તો આપણે શું કરવાનું છે ધ્યાન રાખો. હવે આપણે જે છે એ ઊંધો ઝેડ બનાવવાનો છે. એટલે કે આ અંદરનો જે ખૂણો છે એ કેટલા ડિગ્રીનો છે? તો કે 45 ડિગ્રીનો છે, ઓકે. આ ઝેડ બન્યો અંતઃયુગ્મ કોણ. તો હું સૌથી પહેલા શું કરીશ? બીસી ગોતીશ. કેવી રીતના બીસી મળશે? તો કે આવડો આ ત્રિકોણ લઈશ એ બીસી માટે, ત્રિકોણ એ બીસી માટે. તો હાલો અહીંયા લખું છું ત્રિકોણ એ બી સી માટે. હાલો આપણી આગળ થીટાની સામેની બાજુ એટલે કે સાબા છે અને પાબા આપણે ગોતવું છે. એટલે સૂત્ર છે સાબાના છેદમાં પા હાબા, સાબાના છેદમાં પા હાબા. આ કોનું સૂત્ર છે? તો કે tan 45 અંશ. સાબા 7 મીટર, પાબા એટલે બીસી એટલે 7ના છેદમાં બીસી બરાબર tan 45 ની કિંમત કેટલી? 1 એટલે બીસી ગુણ્યા 1 એટલે બીસી એટલે 7 ઇઝ ઇક્વલ ટુ બીસી. તેથી બીસી બરાબર 7 સેમી અથવા તો 7 મીટર. હાલો ડન થઈ ગયું. બીસી બરાબર 7 મીટર. ડન થઈ ગયું, ડન થઈ ગયું. હાલો 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 મંગળવારે ગણિતનું પેપર છે, બહુ સરસ ભાઈ.
જેને ગણિતનું પેપર પૂરું થઈ ગયું હોય તો જઈએ તો દીકરાઓ આ તો દાખલા જે છે ને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે છે. બેઝિક મેથ્સ વાળાને તો આ કોઈ સમ પૂછાવાના જ નથી. મેં ગઈકાલે વિડીયોમાં નાખ્યું હતું ને હમણાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના જે દાખલા કરવાનું છું એ તે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાના જ છે. એટલે બેઝિક મેથ્સ વાળાને જો કાલે બીજું કોઈ પેપર હોય સ્કૂલમાં તો તમે પેપરની તૈયારી કરી શકો. જો તમારે કાલે સ્કૂલમાં પેપર નથી તો તમે લેક્ચરમાં જોડાયેલા રહ્યો. ઓકે, તો બીસી બરાબર 7 સેમી, તો બીસી અને એડી હરખું થાય તો આપણે લખીએ એડી બરાબર બીસી બરાબર 7 મીટર. ઓકે, તો એડી મળી ગયું આપણને. કેટલું મળી ગયું? તો કે 7 મીટર મળી ગયું. ઓકે, તો હવે આવડો મોટો ત્રિકોણ લઈ લઈએ એડીઈ માટે. કયો ત્રિકોણ લઈએ? એડીઈ માટે. તો અહીંયા હું લખી નાખું ત્રિકોણ એડીઈ માટે. ત્રિકોણ એડીઈ માટે. ત્રિકોણ એડીઈ માટે. હવે દીકરાઓ અહીંયા જે છે એ ખૂણો છે 60 નો, એની સામેની બાજુ આવે એટલે આ કહેવાય સાબા. આવડું આ છે પાબા. હાલો, હવે આપણે સાબાના છેદમાં પાબા એટલે અહીંયા હું લખું છું 10. સાબાના છેદમાં પાબા એટલે શું આવે? 10 60. સાબા સાબા એટલે કેટલા? તો કે ઈડી. પાબા એટલે કેટલા? તો કે 7. ઓકે, 10 60 ની કિંમત કેટલી છે? તો કે √3. તો 7 ભાંગાકાર છે, આ બાજુ તો ગુણાકાર થાય એટલે ઈડી બરાબર 7√3 મીટર. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો, ડન છે. દાખલો પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયો ને? નથી થયો. આપણે તો ટાવરની ઊંચાઈ ગોતવાની ને, તો અહીંયા લખવાનું ટાવરની ઊંચાઈ બરાબર, ટાવરની ઊંચાઈ એટલે ઈસી. ઈસી ના 2 ભાગ પડે, ઈડી પ્લસ ડીસી. તો ઈડી આપણે અહીંયા ગોઈતો ને 7√3 અને ડીસી √7, ખાલી 7 ક્યાં છે ડીસી? તો કે પહેલા આપણે જોઈ લીધું હે ને. તો 7 7 બેટા કોમન નીકળે, આ 7 7 માં 7 કોમન નીકળે એટલે અહીંયા વધે √3 વત્તા 7 નીકળી ગયો એટલે 1 મીટર. આન્સર આવી ગયો. તો કે 7 કૌંસમાં √3 વત્તા 1 મીટર. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ એમઆઈએમપી સમ એક્ઝામમાં તમને 4 માર્ક્સમાં પૂછાય. હાલો સર, અમારે ગણિતનું પેપર બાકી છે. બહુ સરસ. તો ગણિતનું પેપર બાકી હોય તો તમે એની તૈયારી કરવા માંડો, બરાબર. અને સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો આ બધા દાખલા તમને આવશે. અને બેઝિક મેથ્સ હોય તો નોન સ્ટોપ 6 કલાકના 2 લેક્ચર છે એ જોઈ લો એટલે તમને મજા આવી જશે. બેઝિક વાળા ભણે કઈ વાંધો નથી, નોલેજ બધી જગ્યાએ કામ આવશે, પણ આ સમ પૂછાશે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા, બરાબર. ઓકે, ડન છે દીકરાઓ? ચલો, એના પછીનો સમ. તમે બેઝિક મેથ્સ વાળા ભણો તો સારું બેટા, તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે આ બધું પણ કરીએ તો લાઈફમાં કામ જ આવશે. આ ક્યાંય વ્યર્થ નહીં જાય, ક્યાંક ને ક્યાંક કામ આવશે. દરિયાની સપાટીમાં 75 મીટરની ઊંચી દીવા દાંડી પરથી અવલોકન કરતા એક આ દીવા દાંડી છે, બરાબર. કેટલી ઊંચી છે? તો કે ભાઈ 75 મીટર ઊંચી છે એટલે અહીંયા લખીએ 75 મીટર ઊંચી એક દીવા દાંડી છે. ઓકે, અવલોકન કરતા દરિયામાં રહેલા 2 વહાણોનો અવશેષ કોણનું માપ 30 અને 45 માલુમ પડે છે. 2 વહાણોનો અવશેષ કોણ. તો પેલા નાનું માપ આવે એ યાદ રાખવાનું. પેલા આવશે 30 અને પછી આવશે 45. આ એ બી સી ડી. હાલો, ડન છે. ઓકે, હવે આપણને શું કીધું? જો એક વાહન બીજા બરાબર વાહનની પાછળ હોય તો બંને વાહન દીવા દાંડીથી એક જ બાજુ પર આવેલ હોય તો બંને વાહન વચ્ચેનું અંતર શોધો. તો આ અંતર ગોતવાનું છે. ગોતી લેશું, કઈ વાંધો નહીં. તો પહેલા આપણે એક નાનો ત્રિકોણ લઈ લઈએ. કયો નાનો ત્રિકોણ લઈ લઈએ? જો નામ લખ્યા છે, આ એ બી સી લઈ લઈએ, હે ને. આ ત્રિકોણ લઈ લઈએ એબીસી. તો અહીંયા લખું છું ત્રિકોણ એબીસી માટે. ત્રિકોણ એ બી સી માટે. હવે આ ખૂણો છે એની સામેની બાજુ છે એટલે સાબા અને આ છે પાબા. એટલે અહીંયા સૂત્ર આવશે સાબાના છેદમાં પાબા બીસી. ઓકે, 10 45 તો કે 1 10 45 ની કિંમત 1 છે ને. હવે બીસી નો ગુણાકાર 1 હારે કરો એટલે શું થાય? બીસી એકા બીસી એટલે કે 75 = બીસી. હાલો, ડન થઈ ગયું. તો આ આપણને બીસી મળી ગયું. કેટલું મળી ગયું? 75. હવે દીકરાઓ તો કે હવે આપણે ગોતવાનો મોટો ત્રિકોણ. મોટો ત્રિકોણ લઈ લઈએ. કયો ત્રિકોણ લેશું? એબીડી. એબીડી ત્યાં લખે ત્રિકોણ એબીડી માટે.
હવે અહીંયા સાબા અને પાબા ગોતો એટલે સાબાન છેદમાં પાબા, સાબાન છેદમાં પાબા. આવું છે tan 30. સાબા એટલે 75. પાબા એટલે શું થાય તો કે ભાઈ બીડી. tan 30 તો 1/√3. 75 એમનો. બીડી. હવે બીસી પ્લસ સીડી તો બીસી છે 75 પ્લસ સીડી બરાબર 1/√3. હવે ચોકડી ગુણાકાર કરો. √3 નો ગુણાકાર 75 આવે એટલે 75 √3 બરાબર 75 વત્તા સીડી નો ગુણાકાર 1 હારે કરો એટલે 75 પ્લસ સીડી. 75 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 75 √3 માઇનસ 75 ઇઝ ઇક્વલ ટુ સીડી, જે આપણે ગોતવાનું છે. 75 કોમન નીકળે એટલે 75 કૌંસમાં √3 માઇનસ 1 બરાબર સીડી. હાલો ડન છે, તો દાખલો પૂરો થઈ ગયો. હાલો ડન છે સર. 10 ડેઝ પછી અમારે કીધું હતું કે બોર્ડ એક્ઝામ સુધી શરૂ રહેશે. હા બેટા, બોર્ડ એક્ઝામ સુધી શરૂ જ છે, કઈ વાંધો નથી. એપ્લિકેશન એ શરૂ છે, પણ તમારા બધા સિલેબસ પૂરા થઈ જશે. બધા સિલેબસ, બધી બેચ જે છે એ ફિનિશ થઈ જશે. આપણી રેપિડ રિવિઝન બેચ પૂરી થઈ ગઈ છે. એના પછી આપણું ચેમ્પિયન બેચ પૂરી થઈ ગઈ છે, પડકાર બેચ પૂરી થઈ ગઈ છે, એપ્લિકેશન બધું શરૂ રહેશે. હવે પેપર સોલ્યુશન બેચ આવતીકાલે શરૂ થશે. આપણો છેલ્લો લેક્ચર રવિવારે હશે, વિદાય સમારોહ રવિવારે હશે સન્ડે. અને જો કોઈ પેપર બાકી રહ્યા, હજી આપણે ટાઈમ ટેબલ ઓલરેડી મેં ગઈકાલ શેર કરી દીધું છે, તો પાછા હજી આગળ લેક્ચર આવશે. એટલે તમારું પેપર સોલ્યુશન બેચ પૂરી થઈ જાય એટલે પૂરું. હાલો ઝડપથી આ બધા દાખલો ગણીને મને અત્યારે કોમેન્ટમાં નાખ્યા. ઊંચાઈ વાળી એક છોકરીને, પછી તમારે લાઈવ લેક્ચર તો છે જ તે, ખાલી પ્લેટફોર્મ બદલાશે. તમારે બોર્ડ એક્ઝામ સુધી શરૂ જ છે, લાઈવ લેક્ચર તો છે જ તે. એની લિંક તમને પીડીએફ મળશે, પણ આપણી બેચ બધી પૂરી થઈ જશે. લાઈવ લેક્ચર તો શરૂ જ છે. એટલે લાઈવ લેક્ચર તમારે જે છે એ બધાને વન શોટ શરૂ થશે યુટ્યુબની અંદર, જેની પીડીએફ લિંક એ બધું તમને આવતા રહેશે. એટલે લાઈવ લેક્ચર તો બોર્ડ એક્ઝામના છેલ્લા પેપર લગી છે. હાલો હવે જુઓ જરાક. 1.2 મીટર ઊંચાઈ વાળી એક છોકરી જમીનથી 88.2 મીટર ઊંચાઈ પર રહેલું પવનને કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. ઓકે, સમજો. એક ફુગો છે, ફુગો આ હવામાં ઉડે છે. કેટલું છે? 1.2 મીટર. ઓકે, હવે શું કીધું ભાઈ, આ ફુગાની હાઈટ કેટલી છે? તો કે 88.2, બરાબર ને? ઓકે, એક બલૂન અહીંયા જોવે છે કે હવામાં ઉડે છે. તો આ જે છે ને એ જે જોવે છે એટલે એની આંખથી જ જોશે. હું આ લાઈન આમ રાખું છું. ઓકે, હવે આપણને હું કીધું ભાઈ, કોઈક સમય પછી છોકરીએ તેના ઉત્સેકોનું માપ 60 મળે છે. ઉત્સેકોનું માપ કેટલું છે? 60 અંશ છે. થોડા સમય બાદ આ બલૂનના ઉત્સેકોનું માપ 30 થાય છે. થોડાક સમય પછી આ બલૂન જે હતો ને એ હવે અહીંયા પોકશે. આ બલૂન અહીંયા પોકશે હવે, બરાબર ને? ટનટણાન. એક સવાલનો જવાબ તમારે મને દેવાનો છો, હમણાં હું પૂછું છું. અહીંયા પોગે છે અને ઉત્સેક કોણનું માપ કેટલું થઈ જાય છે આ બલૂનનું? તો કે ભાઈ 30 અંશ થાય છે. હવે ઓકે, આ 60 છે એ મોટો છે, આ 30 છે એ નાનો છે. ઓકે ડન. હવે આપણને હું કીધું તો થોડા સમય પછી બલૂને કાપેલું અંતર શોધો. એટલે બલૂન જે છે એ અહીંયાથી અહીંયા લગી પોગી ગયો. એટલે આ એ, આ બી, આ સી, આ ડી, આ ઈ, આ એફ, પછી આવડું આ જી અને આવડું આ એચ. એ બી સી ડી ઈ એફ જી અને એચ. હાલો ડન છે? હાલો ડન છે? ડન છે? ઓકે, હવે મને જવાબ આપો દીકરાઓ કે આ 88.2 મીટર છે બલૂનની ઊંચાઈ. છોકરીની હાઈટ 1.2 મીટર છે. તો જી થી ઈ અને એચ થી ડી કેટલું હશે? જવાબ આ જે છે 1.2 મીટર છે, તો આવડું આ 1.2 મીટર છે. તો આ જી થી ઈ કેટલું હશે? જી થી ઈ કેટલું હશે? જી થી ઈ કેટલું હશે? હે બચ્ચાઓ, 88 પોઈન્ટ તો બે આખી લાઈન છે, એમાંથી આ નીચેથી ઉપર સુધી 88.2 છે, આખું 88.2 છે. પણ આ જે છે ને ઈ બી એ 1.2 છે. તો મતલબ એવું કેટલું થાય? યસ, 87 થાય. વેરી ગુડ.
87 થાય. કેમ? તો જો સમજો, આપણે ગોતું છે, હું ગોતું છે બીઈ સોરી જીઈ બરાબર આખી લાઈન એટલે કે જીબી માઇનસ ઈબી. આખી લાઈન 87.2 એમાં માઇનસ કરો 1.2 એટલે જવાબ કેટલો આવ્યો? સોરી 88.2 માઇનસ 1.2 એટલે 87 મીટર આવ્યું. તો કે હા ડન છે. ત્યાં 87 મીટર મળી ગયું બરાબર. એટલે અહીંયા હું લખી નાખું 87 જેથી ગડબડ ગોટો ન થાય. હવે દીકરાઓ બલૂંગે કેટલું અંતર કાપ્યું એટલે ઈડી ગોતવાનું. તો પેલા લેવાનો નાનો ત્રિકોણ. નાનો ત્રિકોણ કયો? તો કે આવડો આ એફ ઈ જી. ખૂણો કેટલાનો છે? 60 નો બરાબર. તો અહીંયા લખું છું ત્રિકોણ એફ ઈ જી માટે. ત્રિકોણ એફ ઈ જી માટે. હવે દીકરાઓ આ જે છે ખૂણો એની સામેની બાજુ છે એટલે આ છે સાબા અને આ છે પાબા. આપણે સૂત્ર મૂકશું સાબાના છેદમાં પાબા. સાબાના છેદમાં પાબા એટલે આ થઈ ગયું tan 60. સાબા એટલે કે 87. ઓકે. પાબા તો કે એ આપણે ગોતવાનું. શું ગોતવાનું? તો કે એફ થી જી. ઓકે ગોતું છું એફ જી. એફ ઈ હો જી ને એફ ઈ. અને tan 60 એટલે √3. હવે એફ ઈ ગોતવાનું છે એટલે √3 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 87 ના છેદમાં √3 બરાબર એફ ઈ. ડન થઈ ગયું. હાલો ક્લિયર છે? ક્લિયર છે દીકરાઓ? ક્લિયર છે દોસ્તો? તમને એક વાત કહું, કાલે વિવેક સર નો પહેલો લેક્ચર છે. બધા લોકોએ વિવેક સર ને કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે. એક કહું એક વાત, શું લેવા ખબર? વિવેક સર ના મેરેજ છે 11 ફેબ્રુઆરીએ બરાબર ને. કોઈ કહેતા નહીં, મેં તમને કહી દીધું. સાબા અને પાબા આપણે જોયે છે એટલે સાબાના છેદમાં પાબા. આ થઈ ગયું 10. તો કે હવે કયો ખૂણો? તો કે નાનો ખૂણો 30 અંશનો. સાબા એટલે 87. પાબા પાબા એટલે એફ થી ડી. તો અહીંયા લખું એફ ડી. tan 30 તો 1 ના છેદમાં √3. ચોકડી ગુણાકાર કરો. √3 નો ગુણાકાર 87 આવે એટલે 87 બરાબર એફ ડી ગુણ્યા 1 એટલે એફ ડી. 87 એમનો એફ ડી ના 2 ભાગ પડે. એફ થી ઈ એટલે કે એફ થી ઈ. ઓકે એફ ઈ પ્લસ ઈ ડી. આ 87 છે ઇઝ ઇક્વલ ટુ એફ ઈ. એફ ઈ આપણને કેટલું મળ્યું? જો 87 √3 વત્તા ઈડી એમનેમ જે આપણે ગોતવાનું છે. આ 87 ના છેદમાં √3 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 87 માઇનસ 87 ના છેદમાં √3 બરાબર ઈડી. ચોકડી ગુણાકાર કરો. 87 √3 માઇનસ 87 એના છેદમાં √3 બરાબર ઈડી. ઓકે. હવે આપણે શું કરશું દીકરાઓ? તો કે 87 કોમન નીકળે, કાઢો. વૈધું હું √3 માઇનસ 1 અને એના છેદમાં √3. ઓકે. હવે શું કરવાનું દીકરાઓ? તો કે હવે આ છેદમાંથી √3 કાઢવું છે એટલે છેદમાં √3 મૂકવાનું અને અંશમાં √3 મૂકવાનું એટલે આપણને ઈડી મળી જાય. તો છેલ્લું સ્ટેપ, તો √3 નો ગુણાકાર કાઉન્સારે કરવું એટલે 87 ગુણ્યા √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જાય બરાબર ને. અને માઇનસ કાંઈ નહીં, આમને જ રાખો. હાલો √3 માઇનસ 1. આના હમણાં કાંઈ ચાળા નથી કરતો. અહીંયા √3 એમને મૂકી દઉં અને √3 એટલે 3. ઓકે. હવે આપણે શું કરશું દીકરાઓ? તો કે 87 ભાગ્યા 3 કરી નાખીએ. એ અહીંયા કાઢું ભાઈ. 2 મિનિટ હો બકા. 3 દુ 6, 2 વધ્યા, 3 નવા 27 એટલે જવાબ આવે 24. એટલે જવાબ કેટલો આવશે? 24 √3 અને કૌંસમાં √3 માઇનસ 1. હાલો ડન છે. ધબાધબી બોલાવી, કાંઈ કારણ વગરની ધબાધબી બોલાવવાની, હે લીધા વગરની. ફરીથી સમજો, આપણે આ ઈડી ગોતવું છે. એ બકા બોલી જાય ને એટલે હું સમ કરાવું. થઈ ગયું? હા ડન. જાઓ સરસ, જાઓ. હા હાલો હવે જો ફરીથી આપણને
આપણને ગોતવું છે એ ગોતવું છે ઈ થી ડી નું અંતર. આ FE અહીંયા જે હતું ને FD હતું, આ FD ના બે ભાગ પડ્યા એટલે પેલો ભાગ શું હતો F થી E પ્લસ E થી D. ઓકે, F થી E પ્લસ E થી D. EF જે છે F થી E એ 87√3 મળ્યા હતા એટલે મૂકી દીધા, પ્લસ પ્લસ ED એમનેમ જે આપણે ગોતવાના હતા. ઓકે, ગોતાઈ ગયા. હવે શું કરવાનું, આ 87 એના છેદમાં √3 બરાબર, એ પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 87 માઇનસ 87√3 બરાબર ED. ઓકે, હવે આમાંથી હું કોમન કાઢું, શું કોમન નીકળે તો કે 87 કોમન નીકળે, અહીંયા 1 માઇનસ 1 ના છેદમાં √3 બરાબર ED. હાલો આટલું સમજાય, ઈઝી કરું છું. હવે √3 નો આપણે લસા લઈ લઈએ એટલે √3 ગુણ્યા 1 કરો એટલે √3, આ 87 એમનેમ, √3 માઇનસ 1 એના છેદમાં √3 બરાબર ED. હાલો ડન થઈ ગયું. હવે આપણે અહીંયા હું છે ને બાજુમાં લખું. હવે આપણે શું કરવું, છેદનું સમીકરણ કરવું. આ √3 છે કે નહીં એને છેદમાંથી આપણે કાઢવા છે, તો કેમ નીકળે તો કે 87 એમનેમ, એના અહીંયા √3 માઇનસ 1 એમનેમ, આ છેદમાં √3 છે તો અંશમાં √3 મૂકીશ અને છેદમાં √3 મૂકીશ. હવે તો કે √3 એટલે છેદનું સમીકરણ થઈ ગયું એટલે કેટલા થઈ ગયા, 3 થઈ ગયા બરાબર. 87 એમનેમ, અહીંયા √3 માઇનસ 1 આને ઉડાડો તો 87 ભાગ્યા 3 એટલે જવાબ કેટલો આવે 24. તો જવાબ કેટલો આવશે, આ √3 હજી બાકી છે તો અહીંયા જવાબ આવશે 24 √3 છેદમાં √3 માઇનસ 1. હવે હજી એક છેલ્લું સ્ટેપ બાકી, 24 √3 નો ગુણાકાર 3 હારે કરો, અહીંયાથી કાઢી નાખું, અહીંયા લખું છું હવે સ્ટેપ જે છે 24 √3 નો ગુણાકાર 3 હારે કરો એટલે 24 ગુણ્યા √3 એટલે 24 ગુણ્યા √3 માઇનસ આ √3, અહીંયા જોજો કેવી રીતના થાય છે એ ભાઈ ઊભું રહે ને મારા ભાઈ, 24 √3 ગુણ્યા √3 એટલે 24 ગુણ્યા 3, √3 એટલે થઈ જાય માઇનસ 24 એકા 24 ને √3 એમનેમ, આ 24 √3 નો ગુણાકાર 1 હારે કર્યો. હવે અહીંયા 24 તેરી કેટલા થાય તો કે 4 તેરી 12 વધી પડી 1 3 દુ 6 ને 1 7 72 માઇનસ 24 √3. આવો જવાબ આપણે લખી શકીએ. ડન છે. અથવા તમે આમે જવાબ લખી શકો, 24 સામાન્ય નીકળે એટલે 3 બલૂન જે ઉડી રહ્યો છે. હા સર, આપણે FD છે ને FD, હા એ 87√3 ના બદલે 87 જ લીધું હતું. અચ્છા હાલ ભલે કાંઈ વાંધો, આપણે ફરીથી કરી નાખીએ. આ EF તો આપણને મળી ગયું ને 87 ના છેદમાં √3 મળી ગયું, કાંઈ નહીં પાછું કરી નાખીએ. હાલો હે દીકરા, ચલો હવે જરાક ધ્યાન રાખો. નીલકંઠ કાલે મેથ્સનું પેપર છે, ઓલ ધી બેસ્ટ ભાઈ. 80 માંથી 80 જવા જોઈએ નીલકંઠ, એકે ઓછો નો આવવો જોઈએ. હાલો ભાઈ દીકરાઓ જો, ત્રિકોણ FDH માટે, ત્રિકોણ FDH માટે હાલો આ બે ત્રિકોણ લઈ લીધા FD અને H. હવે આ ત્રિકોણમાં સામાન્ય બાજુ એટલે સાબા, એના છેદમાં લઈ લો પાબા એટલે થઈ ગયું 10 30. ઓકે, સાબા એટલે 87, પાબા અહીંયા ભૂલ હતી, ખાલી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડિયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે પાસેની બાજુ જે છે એમાં ભૂલ કરી હતી, પાબા FD બરાબર tan 30 ની કિંમત 1 ના છેદમાં √3. હવે ચોકડી ગુણાકાર કરો, 87 ગુણ્યા √3 એટલે 87 √3, FD ગુણ્યા 1 કરો એટલે FD, 87 √3 એમનેમ, FD ના બે ભાગ પડે FE
વત્તા ઈડી બરાબર. હવે 87√3 એમનેમ બરાબર. FE આપણી આગળ કેટલા છે તો કે 87/√3 વત્તા ઈડી. હવે 87/√3 પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થાય. હાલો મૂકી દો અહીંયા. એટલે 87√3 માઇનસ 87/√3 બરાબર ઈડી. હવે ચોકડી ગુણાકાર કરીએ આપણે, લસા લઈએ એટલે √3 એનો ગુણાકાર 87√3 હારે કરો એટલે 87 × 3 થઈ જાય હે ને, માઇનસ 87 એમનેમ અને એના છેદમાં √3 ઇઝ ઇક્વલ્સ ટુ ઈડી. ભૂલ ક્યાં પડી હતી? અહીંયા ખાલી 87 મૂક્યા હતા, એકચ્યુઅલી અહીંયા 87√3 મૂકવાના હતા. ઓકે, હવે 87 × 3 એટલે 7 તેરી 21 વધી પડી 2 8 તેરી 24 ને 2 26 એટલે 261 માઇનસ 87 એના છેદમાં √3 બરાબર ઈડી. 261 માંથી 87 માઇનસ કરીએ 5. અહીંયા જે છે એ 10 ને 11, 11 માંથી 7 જાય એટલે 8 9 10 11 એટલે 4. આ જે છે 1 15 માંથી 8 જાય એટલે 7 ને 1 એમનેમ. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 174. બરાબર ને, કઈ ભૂલ નથી પડતી ને. 11 માંથી 7 જાય એટલે 4, 5 માંથી નો જાય એટલે 8 માંથી 15 માંથી 8 જાય એટલે 7 બરાબર છે અને 1 એમનેમ 174 બરાબર છે. તો વધ્યું હું ભાઈ 174 એના છેદમાં √3 બરાબર ઈડી. હવે √3 છેદમાં છે તો અંશમાં મૂકશું આપણે. 174 ના છેદમાં √3, અહીંયા અંશમાં √3 અને છેદમાં √3 બરાબર ઈડી. તો 174 ગુણ્યા √3 એટલે 174 √3 એના છેદમાં √3 એટલે 3 થાય બરાબર ઈડી. હું અહીંયા લખું છું 174 ભાગ્યા 3 કરી નાખીએ તો અહીંયા 3 5 ને 15 કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યા 4 3 8 24 એટલે જવાબ કેટલો આવ્યો તો કે ભાઈ આપણને ઈડી નો મળે છે 58 √3 બરાબર ઈડી. તો ભાઈ ઈડી બરાબર એટલે કે બલુંગે કાપેલું જે અંતર છે એ 58 √3 મળે છે. હાલો ડન છે? ડન છે? હા બેટા, એ સમજાઈ દઈશ બેટા. શૂન્ય એકબીજાના વ્યસ્ત હોય એ દાખલો કરાવી દઈશ દીકરા. અત્યારે હું નહીં કરાવું રેડમી, કારણ કે અત્યારે આપણે આ કરાવીએ છીએ. ઝડપથી આવતી એક મોટર કારનો ઔષક કોણનું માપ 30 નોંધે છે. 60 સેકન્ડ પછી આ કારના ઔષક કોણનું માપ 60 થાય છે. હવે સમજો, અહીંયા એક કાર છે, અહીંયા એક કાર છે. ઔષક કોણ એટલે ઉપરથી નીચે જોવે એને શું કહેવાય? ઔષક કોણ કહેવાય. તો 2 વખત જોવે છે. એક ઔષક કોણનું માપ 30 છે અને બીજું ક્યાં છે? 60 છે. હાલો આગળ. તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો પેલા સમજો દીકરાઓ, આ જે છે ને ઔષક કોણ અહીંયા આવશે. પેલા એ જોવે છે તો કે કાર અહીંયા ઊભી છે. ઓકે, તો પેલા એનું કેટલું છે ભાઈ? તો કે 30 નો ખૂણો પડે છે. કેટલાનો પડે છે? 30. તો આને આપણે Z બનાવવાનો અંતઃયુગ્મ કોણ. તો અહીંયા થઈ ગયો આપણો 30 અંશનો ખૂણો. પછી થોડાક સમય પછી જોવે છે તો કે કાર અહીંયા પહોંચી ગઈ છે. આ A બિંદુએથી B બિંદુએ પહોંચી ગઈ. તો હવે મોટો ખૂણો જે થાય એ કેટલાનો થાય? 60 અંશનો. તો હવે આ મોટો Z બને. ઓકે, હવે આપણને શું કીધું ભાઈ? કેટલા સમય પછી જોયું હતું? 6 સેકન્ડ પછી એમને જોયું. તો અહીંયાથી અહીંયા પહોંચતા કારને 6 સેકન્ડ લાગી. એટલે હું 6S લખી નાખું છું, એટલે 6 સેકન્ડ લાગી એને. ઓકે, તો હવે B થી આ ટાવર સુધી પહોંચતા કેટલી વાર લાગશે ગોતી લઈએ. શું વાંધો છે? હાલો તો અહીંયા જોઈએ આપણે. ટાવરની હાઈટ આપી નથી આપી. જો ટાવરની ટોચ પર રહેલી એક વ્યક્તિ અચલ ઝડપે આવતેલી કારના ઔષક કોણનું માપ 30 છે. તો તમને ખાલી જે આપ્યું છે એ આપ્યું છે આ 6 સેકન્ડ જ આપી છે. કેમ ગોતશું? 2 મિનિટ થાય. પહેલા આપણે લઈ લઈએ નાનેવો ત્રિકોણ. આ નાનો ત્રિકોણ લઈ લઈએ, આ BDC બરાબર ને. આ ત્રિકોણ લઈ લો BDC. તો અહીંયા લખું ત્રિકોણ BDC માટે. એ પાર્થભાઈ નરેન્દ્ર સર આગળ એક ફીસ આવી છે, એ લઈને મુનાફ સરને આપવાની છે બધું. આ ટાવર છે BDC. ઓકે, ડન છે. તો હવે આ ટાવર જે છે એ સામા, એટલે કે આપણે લખીએ આવડી આ સામેની બાજુ, એટલે આ સાબા અને આ છે પાબા.
ડન છે. તો હું લખું છું સાબાન છેદમાં પાબા, સાબાના છેદમાં પાબા 10, પણ 10 કેવા તો કે 10 60. ઓકે, સાબા, સાબા એટલે ડીસી, પાબા, પાબા એટલે બીસી, 10 60 એટલે √3. હવે આપણે કરશું શું તો કે આપણે એક કામ કરીએ, આપણે શું ગોતવાનું છે તો કે બીસી ગોતવાનું છે. તો જે ગોતવાનું છે એને કરતા બનાવીએ, એટલે બીસી ને કરતા બનાવો એટલે બીસી ઉપર જાય ને √3 નીચે જાય, એટલે ડીસી ના છેદમાં √3 બરાબર બીસી. આ આપણને સમીકરણ 1 મળ્યું, જેનો ઉપયોગ આપણે હમણાં કરશું. આ મળી ગયું આપણું સમીકરણ 1. હવે બીજો ત્રિકોણ લઈ લો. બીજો ત્રિકોણ તો કે મોટો એસીડી, તો અહીંયા લખું છું ત્રિકોણ એસીડી માટે. હવે દીકરાઓ આ ત્રિકોણમાં સામેની બાજુ એટલે કે ભાઈ સાબાના છેદમાં પાબા, એક જ સૂત્ર આપણે અહીંયા મોસ્ટ ઓફ બધા દાખલામાં આવે. આ આવશે 10 નું સૂત્ર, પણ 10 કેવા તો કે 30 અંશ. ઓકે, સાબા, સાબા એટલે કે ડીસી. ઓકે, હું અહીંયા લખું ડીસી બરાબર પાબા એટલે પાસેની બાજુ એસી, અને 10 30 એટલે 1/√3 ડીસી એમ નામ. ઓકે, એના છેદમાં એસી, એસી ના બે ભાગ પડે, એક તો 60 સેકન્ડ પ્લસ બીસી, એટલે અહીંયા લખું છું સોરી 6 સેકન્ડ એટલે 6 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 6 વત્તા બીસી નો ગુણાકાર 1 એટલે 6 વત્તા બીસી. હવે સમજો અહીંયા બીસી નો જવાબ કેટલો છે તો કે ડીસી ના છેદમાં √3. ઓકે, મૂકી દઈએ √3. આ ડીસી એમ 6 વત્તા બીસી બરાબર કેટલા છે ડીસી એના છેદમાં √3. હાલો આગળ વ્યા જઈએ. હવે આપણે લસા લઈ લઈએ. આપણે હવે કરવાનું શું એ સમજી લેજો. આપણે ગોતવાનો છે ડીસી. જો ડીસી ગોતી લઈએ એટલે આપણું કામ થઈ ગયું. તો એક કામ કરો, આ પ્લસ ડીસી છે ને આમ લાવો એટલે માઇનસ થાય, એટલે આપણને મજા આવશે. √3 ડીસી માઇનસ ડીસી ના છેદમાં √3 બરાબર 6. ઓકે, આમાંથી કોમન શું નીકળે તો કે ડીસી કોમન નીકળે. તો વધ્યું હું તો કે અહીંયા √3 માઇનસ 1 એના છેદમાં √3 બરાબર 6. હજી એક વાર ડીસી ડીસી સામાન્ય, તો આમાંથી ડીસી નીકળ્યું એટલે √3 વધ્યું. અહીંયા ડીસી નીકળી ગયું કાંઈ નથી એટલે 1 વધ્યું, છેદમાં √3. હવે લસા લ્યો, √3 તો કે 3. ઓકે, તો કે ડીસી બરાબર 3 માઇનસ 1 એના છેદમાં √3. સોરી, આ ડીસી બરાબર નહીં હો ભાઈ, આ ડીસી તો ગુણાકારમાં છે. પીપ પીપ બરાબર 6. હવે 3 માંથી 1 જાય એટલે જવાબ કેટલો આવે 2. તો ડીસી બરાબર 2 ના છેદમાં √3 બરાબર 6. બરાબર, 3 માંથી 1 ગયા એટલે 2 ના છેદમાં √3 બરાબર 6. હવે છેલ્લું સ્ટેપ. હવે આ બે ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય. √3 ભાગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર થાય. તો દાખલો પૂરો થઈ ગયો. ડીસી બરાબર 6 √3 એના છેદમાં 2, તો 2 તેરી 6 એટલે ડીસી બરાબર 3 √3. ક્યાંક લોચા પડ્યા છે, 3 √3 જવાબ નથી આવતો. અચ્છા, એ તો ડીસી મળ્યું ને, આપણે જોવે છે બીસી. હાલો મળી ગયો ભાઈ. હાલો, તો આ જવાબ મળ્યો એ ડીસી મળ્યો. ડીસી કેટલું છે 3 √3, આપણે જોવે છે બીસી. તો બીસી ની કિંમત કેટલી છે તો કે ડીસી ના છેદમાં √3. તો અહીંયા મૂકું છું ડીસી ના છેદમાં √3 બરાબર ને. ઓકે, બીસી એમ ડીસી એટલે 3 √3 એના છેદમાં √3 ઉડી ગયા, તેથી બીસી બરાબર 3 સેકન્ડ લાગે. કેટલી સેકન્ડ લાગે તો કે બી થી સી લગી પોગવામાં 3 સેકન્ડ લાગશે. હવે દાખલો પૂરો. હાલો ડન છે. જે નો સમજાણું એ હાથ ઊંચો કરજો ભાઈ, નો સમજાણું એ હાથ ઊંચો કરજો. પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા હો, 5 મિનિટ જેવું થશે. કોઈ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળું સ્ટુડન્ટ હોય અને આ સમ નો સમજાણું હોય તો હાથ ઊંચો કરે તો હું સમજાવું. સ્ટાન્ડર્ડ મેથ્સ નો વિદ્યાર્થી. ઓકે જાડેજા, લે બોલો ભાઈ. એ જાડેજા ભાઈ કેમ હાથ નીચે કે નહીં, સમજાઈ ગયું. ઓકે, કેટલા સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છે હાથ ઊંચા કરી નાખો. તમારામાંથી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા કેટલા છોકરાઓ છોકરીઓ છે, કેટલા ભાઈઓ બહેનો છે? 1. તળિયાથી 2 મીટર અને 9 મીટર દૂર આવેલા એક બિંદુથી ટાવલના ટોચના ઉત્સેક કોણનું માપ કોટી કોણ છે. કોટી કોણ એટલે શું હે ભાઈ? કોટી કોણ એટલે શું?
કોટિકોણ કોને કહેવાય? સર મારે મંગળવારે ગણિતનું પેપર છે. ખૂબ સરસ દીકરા, ઓલ ધી બેસ્ટ. હાલો, ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા. ઓકે, આવે જો આ ટાવરનું તળિયું, અહીંયા 2 પોઈન્ટ. ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયેથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલું એક બિંદુમાંથી ટાવરના ઉત્સેક કોણનું માપ કોટિકોણ છે. તો સાબિત કરો કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે. ભાઈ આ જો તો તમારી ચોપડીમાં દાખલો નહીં હોય, કારણ કે આ જૂના સિલેબસનો દાખલો છે, નવા સિલેબસમાં દાખલો નથી. ભાઈ જોવો તો. સર મારે પણ મંગળવારે મેથ્સ પેપર છે. સરસ, થેન્ક યુ સો મચ. તમે અમારા લોકો માટે એટલી મહેનત કરો છો. અરે નીલકંઠ બકુડા, હજી તો મહેનત, પેપર સોલ્યુશન્સ પૂરું થાય પછી મજા આવશે. આ નથી ને દાખલો? હા, એટલે એકચ્યુઅલી આ દાખલો જૂના સિલેબસમાંથી છે હો ભાઈ. મેં કીધું મેં ઓફલાઈનમાં દાખલો આવ્યો જ નહીં. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થઈ ગયું. ચેપ્ટર પૂરું ભાઈ. હાલો ડન છે. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું. હાલો સર મારે બેઝિક છે પણ સ્ટાન્ડર્ડ મેથ્સમાં એક્ઝામ આપવી છે, તો એક્ઝામ આપી શકું જેનું માં એક્ઝામમાં? હા આપી શકાય, જૂનમાં આપી શકાય, વાંધો નથી. આપી શકાય, કઈ વાંધો નથી. પણ નો આપતોય કઈ વાંધો નથી ભાઈ, હે ને? પછી તને જો સાયન્સ લઈને પછી ધબધબાટી બોલાવું, બરાબર કે નહીં? હાલો ચેપ્ટર પૂરું ભાઈ. સર 10.1 સમજાતો નથી. કાંઈ વાંધો નહીં બેટા, હું ફરીથી જ્યારે પેપર સોલ્યુશન બેચ કરાવીશ ને એની અંદર હું 10.1 પ્રમેય કરાવું છું. ચિંતા ન કરો દીકરા, હું કરાવી દઈશ, મોજ કરો. 6.1 કરાવી દઈશ, 6.2 કરાવી દઈશ, બધું કરાવી દઈશ, કાંઈ બાકી નહીં રાખું. ઓકે, સાયન્સ ગ્રુપ એ લેવું હોય, યસ, ઓકે. હાલો હવે દીકરાઓ તમારો લેક્ચર આજે અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. તો આવતીકાલે તમારે હવે સમાજનું પેપર સોલ્યુશન બેચ શરૂ થાય છે, આપણી પેન્ટેડ પેપર સોલ્યુશન બેચ. કાલે તમારા લોકોને 7:30 થી 10 પહેલું પેપર છે. બધાય લોકોની હાજરી જોઈએ, બરાબર ને? બધાય લોકોની હાજરી જોઈએ. ડન? ડન છે? ઓકે, સરસ સરસ. અને બધાય લોકો એક અલગથી બુક બનાવી નાખવાની છે ને એ બુકની અંદર અમે તમને 3 પેપર સોલ્વ કરાવશું. બીજા 3 પેપર દરેક વિષયના પ્રેક્ટિસ કરવા આપશું. આ 6 પેપર તમારે કરી નાખવાના છે. આ 6 પેપર કરી લીધા એટલે બાપુ 99.99% લગી તમે પૂગી જશો ઈઝીથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.